સાવલીમાં પાક સહાય માટે ખેડૂતોની કતારો લાગી છે। સર્વર ધીમું ચાલતા ખેડૂતોને કચેરીમાં લાંબી કતારો જોવા મળી રહી છે। પાક નુકસાની સહાય માટે 7/12ના ઉતારા લેવા દોડધામ મચી છે। સહાય માટે જરૂરી દસ્તાવેજો માટે ખેડૂતોને પારાવાર મુશ્કેલી। સર્વર ડાઉન થતા ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અમે અત્યારે નકલો લેવા આવ્યા છે, પણ નકલોની અંદર અમને 2 કલાકથી અમે ઊભા છે, પણ પોસિબલ જ નથી, કારણ કે સર્વર ધીરું ચાલે છે। ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દી સર્વર ચાલુ કરે અને ખેડૂતોને જલ્દી બધા ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને આપે। ત્યારે ખેડૂતો 7, 12 અને 8 ઉતારા લેવા માટે તાલુકા સેવા સદન ખાતે 4, 5 કલાકથી ઊભા છે। સર્વર ડબ થઈ જાય છે, સર્વર ડાઉન થઈ જાય છે, સર્વર ચાલતું નથી। તો સરકાર આ શું કરી રહી છે? એક તો કુદરત માર મારી રહી છે અને સાથે સાથે સરકાર પણ ખેડૂતોને માર મારી। 4 ખેડૂતોએ તો આપઘાત કર્યા છે, પણ મને એવું લાગે છે કે જો આવું ને આવું ચાલશે ને સરકાર આ રીતના લાલિયાવાડી કરીને ખેડૂતોને લાચાર અને ગરીબ મજબૂત બનાવી દેશે તો 400 ખેડૂતો આવતીકાલે આપઘાત કરશે।